દાહોદમાં ₹20.49 લાખના ડ્રગ્સ સાથે 2 આરોપીઓ ઝડપાયા. પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ અને વાહન સહિત કુલ ₹25.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. દાહોદના બસ સ્ટેશન નજીક આવેલી કે સર્જિકલ હોસ્પિટલ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એક વાહનમાંથી ₹20.49 લાખની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું અને આ મામલે 2 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આ સફળ કાર્યવાહીથી દાહોદ જેવા સરહદી વિસ્તારમાં નશાકારક પદાર્થોની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે આ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન વાહનમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવતા મધ્યપ્રદેશના રતલામથી આવેલ મકબૂલ કુરેશી અને અનસ અલી સૈયદ નામના 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ડ્રગ્સ, વાહન અને અન્ય સામાન સહિત કુલ ₹25.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની પૂછપરછમાં ડ્રગ્સ સપ્લાય કરનાર રાજસ્થાનના પ્રતાપગઢના લાલા પઠાણનું નામ સામે આવ્યું છે, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી બાદ પોલીસ દ્વારા આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. લાલા પઠાણને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચી તેમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પણ ઝડપી પાડવાનું છે. આ પ્રકારની કાર્યવાહીથી યુવા પેઢીને નશાના દૂષણથી બચાવી શકાશે અને કાયદો વ્યવસ્થા જાળવવામાં પણ મદદ મળશે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.